Praise the Lord. Good morning. Hallelujah. સુંદર સવારની સલામ. ફરી એકવાર આપણા બિછાના પરથી આપણા ચરણોને જમીન પર આપણે મૂક્યા છે નહીં. હાલેલુયા. ફરીને એકવાર આપણે જીવતાઓની ભૂમિ પર છે અને ફરીને એકવાર આપણને જીવતાઓની ભૂમિ પર આજે સવારમાં ગણવામાં આવ્યા છે. મિત્રો, તમારા અને મારા જીવનમાં પ્રભુએ કરેલો આજનો સૌથી પહેલો અને મોટો ચમત્કાર છે કે આપણે ઊંઘમાંથી જાગ્યા છે, તંદુરસ્ત ઉઠ્યા છે, જમીન પર આપણા પગોને આપણે મૂક્યા છે અને આપણે તેઓનું એટલે આપણા પવિત્ર ઈશ્વરનું, તેમના વાલા પુત્રનું ભજન કરી શક્યા છે અને પવિત્ર પિતાની હાજરીમાં આપણે આજનો દિવસની શરૂઆત કરી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુંદર વચન તમારી અને મારી પાસે છે. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. નિશ્ચિત રહો, જે પ્રભુનું વચન તમારી અને મારી સમક્ષ છે, પુકારવામાં આવ્યું છે, બોલવામાં આવ્યું છે, આપણને પ્રાપ્ત થયું છે, એ પ્રભુનું વચન કદી અને ક્યારે પણ નિષ્ફળ જતું નથી. તમારું કે મારું આયોજન નિષ્ફળ થઈ શકે છે, પણ ઈશ્વરનું આયોજન, પ્રભુનું આયોજન કદી પણ અસફળ થતું નથી. હાલેલુયા. એવા સમયમાં મિસરમાં જ્યારે યુસુફને કોઈ ઓળખતું ન હતું, ત્યારે જે દુઃખો, મુશ્કેલીઓ તેઓના પર આવી, ઈશ્વરે એ પ્રજાને, તેમની માનીતી પ્રજાને પુષ્કળ આશીર્વાદ આપ્યો હતો. અને ગોષણ દેશમાં આપણે જાણીએ છીએ તેઓ રહેતા હતા અને સર્વ સંકટોથી પ્રભુએ તેમને બચાવ્યા હતા. અને ત્યારબાદ તેઓના પર વિપત્તિઓ આવી, આપત્તિ આવી, ગુલામ બનાવી લેવામાં આવ્યા. ઈશ્વરની પ્રજાને ગુલામ બનાવી લેવામાં આવ્યા. ચોક્કસ તેઓ પણ ઈશ્વરથી દૂર ગયા અને જે ન કરવાનું હોય તે બાબતો પણ તેમણે કરી. ઈશ્વર તેમના લોકને સાંભળે છે અને મૂસાને મોકલે છે. એ પ્રજાને કદી ક્યારેય એવો વિશ્વાસ નહીં હોય કે એક દિવસ અમે અહીંથી નીકળી જઈશું, અમારું સર્વસ્વ લઈને અમે પાછા ફરીશું. યુસુફે તો તેમને કહ્યું હતું કે દેવ તમને લઈ જશે અહીંયાથી
અને મારા હાડકા તમારી સાથે મિસરમાંથી લઈ જજો. અને અજાયબ રીતે જ્યારે મૂસા નાના બાળક હતા ત્યારે પણ તેમનું રક્ષણ કરવામાં આવ્યું, બચાવવામાં આવ્યું. શત્રુઓના ઘરમાં, મહેલમાં તેમનો ઉછેર થયો. શત્રુઓની જ વિદ્યાઓ શીખાડવામાં આવી, પારંગત કરવામાં આવ્યો. કુશળ અને હોશિયાર મૂસાને ત્યાં રાજમહેલમાં બનાવવા માટે શીખાડવામાં બધું આવ્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને દેવે તેનો જ ઉપયોગ તેઓની ખિલાફ કર્યો ને. પ્રેઝ ધ લોર્ડ. અને મિસ્રમાં મોકલવામાં આવ્યો પાછો. અને એમના લોકને છોડાવવાને માટે ઈશ્વરે તેમની પસંદગી કરી તેમને મોકલ્યા. હાલેલુયા. આ બધી બાબતો તમે વાંચશો, બહુ ધ્યાનથી તેનું મનન કરશો તો આપણા ઈશ્વરની દયા, કૃપા, કરુણા, બચાવ તમામ સંઘર્ષમાં, તમામ નિષ્ફળતાઓમાં કે તમામ દુઃખના પ્રસંગોમાં, તમામ હેરાનગતિમાં, ગુલામીમાં પણ પ્રભુ સાથ નથી છોડતા. તમે જો એ લોકોએ જેટલું દુઃખ આપ્યું એમાં તેઓએ વૃદ્ધિ પામ્યા. 70 વર્ષની ગુલામીમાં પણ દેવ કહે છે તમે વધો, દેશમાં રહો, લગ્ન કરો, પરણાવો, આગળ વધો. દરેક સંજોગોમાં, દરેક કપરા સમયમાં પણ પ્રભુ આપણી સાથે છે. એમાં પણ પ્રભુ આપણને પડવા દેતા નથી. અને આપણા કપરા સમયમાં પણ પ્રભુ એ સર્વ આનંદ ઉત્સવ આપણને આપે છે કે જેની તમને અને મને અગત્યતા છે. તમારો ને મારો સમય ભલે ગમે તેવો ખરાબ હોય, અથવા આપણે એવું સમજતા હોય કે આપણે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે, ધાર્યું છે થતું નથી, આર્થિક પ્રશ્નો છે, સ્વાસ્થ્ય નબળું પડી ગયું છે, એકલા પડી ગયા છે, પણ એવા નબળામાં નબળા સમયમાં પ્રભુ તમારી અને મારી સાથે છે. અને એવા સમયમાંથી એ એમના બાળકોને બહાર કાઢવાનું જાણે છે. અને એવા સમયમાં એટલું યાદ રાખે કે પ્રભુ 99 ને મૂકીને તમને ને મને શોધવાના માટે, બચાવવાના માટે તેઓ આવે છે. અને ત્યારે તેમની દ્રષ્ટિમાં તમારું અને મારું મૂલ્ય વધારે છે, 99 કરતા વધારે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. ખરેખર વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ કરીએ. સંજોગો બદલાય કે ના બદલાય, પણ આપણા પ્રભુ આપણી સાથે છે ને કદી બદલાવાના નથી. અને એવા સંજોગોમાં પણ જે આપણી જરૂરિયાતો છે, જે આપણી વિનંતી છે, જે આપણી અગત્યતા છે, આપ્યા વગર રહેશે નહીં. બસ આપણે વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ. જે અગત્યતા છે તેની પાછળ ચાલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. દયાળુ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને દરરોજની જેમ આજે પણ તમારી ભલાઈ, તમારી દયા, તમારી કરુણા, તમારી કૃપા અમારી સાથે છે. તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી, જીવતાઓની ભૂમિ પર રાખ્યા, સુંદર પ્રભાત દેખાડી. અને પ્રભુ એવા સમયમાં, ભયંકર સમયમાં પહેલા પ્રભુ તમે અમને મૂકી દીધા નહીં, અમને છોડી દીધા નહીં, અને હજી અત્યારે પણ તમે અમારી સાથે છો. પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ. દરેક જીવો એવો પરિસ્થિતિઓનો અનુભવ કરી રહ્યા છે પ્રભુ. એવા અનુભવમાંથી, એવા સમયમાંથી તમારા બાળકોને બહાર કાઢી લાવો પ્રભુ. દુઃખોના, માદગીઓના, ચિંતાઓના, લડાઈ ઝઘડાઓના કે પ્રભુ જાત જાતના દુઃખોના તોફાનોમાં તેઓ ફસાયેલા છે પ્રભુ, કે અથવા પ્રભુ એવી ગુલામીમાં છે પ્રભુ, નશાની પ્રભુતા, ખરાબ કામો કરવાની, ખરાબ સંગતોમાં પ્રભુતા, પ્રભુ વ્યસનોમાં, પર સ્ત્રી પર પુરુષોના પ્રભુ તેઓ ગુલામ થઈ ચૂક્યા છે પ્રભુ, નાણાંના ગુલામ થઈ ચૂક્યા છે પ્રભુ, જગતની લાલચભરી બાબતોમાં, લોભભરી બાબતોમાં તેઓ પ્રભુ ગુલામ થયા છે પ્રભુ. ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, સાથે પ્રભુ સર્વ લોકો પર તમારી મોટી કૃપા અત્યારે ઉતરી આવો, અને પ્રભુ તમારા દૂતના રૂપમાં તમારા પસંદ કરેલા લોકો દ્વારા તમે તેમને સહાય અને મદદ પહોંચાડો પ્રભુ. પ્રભુ જેમ તમે અવાવરૂ જગ્યાઓ પર પ્રભુ પિતા એ નાના દીકરાનો ઉપયોગ કર્યો, અને 2 માછલી અને 5 રોટલી દ્વારા તમે ઘણા બધા લોકોને, પુરુષોને, સ્ત્રીઓને, બાળકોને ખોરાક આપ્યો પ્રભુ. એમ જ આજે દરેક ઘરોમાં પ્રભુ એવા તમારા મદદગારોને મોકલી આપો. તેઓનો જમણો હાથ પકડીને પ્રભુ તમે કહો, મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું, મેં તને મૂકી દીધી નથી, મેં તને છોડી દીધો નથી. તેમના નજીકના વાલાઓ પ્રભુ જો હજારો કિલોમીટર દૂર છે પ્રભુ, તો તમે તેમની પાસે રહેજો પ્રભુ. કદાચ પ્રભુ એ પરિસ્થિતિનો તેઓ અનુભવ કરી રહ્યા છે પ્રભુ, તેમ તમે ગેથસેમાની વાડીમાં પ્રભુ પિતા તમે શિષ્યોનો પ્રભુ સંઘાત શોધ્યો પ્રભુ. શિષ્યોને કહ્યું, શું ઘડીભર મારી સાથે જાગતા રહી શકતા નથી? પ્રભુ તમારી પરિસ્થિતિમાં પ્રભુ તમે બાબત બોલ્યા. એમ પ્રભુ કદાચ કોઈ અત્યારે પ્રભુ એવું ઝંખી રહ્યું છે કે મારી સાથે કોઈ રહે, મને મદદ કરે, મને આમાંથી બહાર કાઢે પ્રભુ. જેમ તમને પ્રભુ એક દૂતે પ્રભુ બળ પૂરું પાડ્યું, એમ પ્રભુ એક દૂત પ્રભુ એવા દરેક લોકો, ઘરો, દરેક મિનિસ્ટ્રીઓ, વિશ્વાસ કરનારા, હેરાન થયેલા લોકોના ઘરોમાં પ્રભુ તમે મોકલી આપો પ્રભુ. તેમના ઘરોમાંથી પ્રભુ સર્વ અંધકારની બાબતો, અંધકારની સત્તાઓ અને આશીર્વાદ રોકનાર બાબતો, પાપ, ગુનાઓ પ્રભુ તમે ઉખેડીને ફેંકી દો પ્રભુ. એક એક હૃદય અત્યારે પસ્તાવો કરે પ્રભુ. એક એક વ્યક્તિઓ પ્રભુ પોતાની પરિસ્થિતિ માટે પ્રભુ તમને અરજ કરે પ્રભુ, અને પ્રભુ તમારી આગળ નમી જાય. અને પ્રભુ આજે સવારમાં પ્રભુ જ્યાં કઈ તમારા લોકો છે ત્યાં બધી જ જગ્યાએ પ્રભુ તમારો મહિમા પ્રગટ થાય. અને ફરી એક વાર પ્રભુ આજની સવાર
તમારા બાળકો માટે, તમારા લોહીમાં ખરદાયેલા બાળકો માટે આશીર્વાદનું કારણ બની જાય. દુઃખી દુઃખી ના રહે, હતાશ હતાશ ના રહે, નિરાશ નિરાશ ના રહે, બીમાર બીમાર ના રહે. પ્રભુ, કોઈનું મુખ હવે ઉદાસ ના રહે, પણ સર્વ તમારી આભાર સ્તુતિ કરે, તમારું ભજન કરે, તમારી સ્તુતિ કરે. અને જ્યાં કંઈ તમારું નામ પહોંચ્યું નથી ત્યાં પ્રભુ તમારું નામ પહોંચાડવાને માટે મદદ કરજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય. તમારા લોકો પર તમારી શાંતિ ઉતારજો. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. અમારી પર મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ પિતા છેલ્લી બાબત પણ તમે અમારી પૂરી પાડજો. વિધુરો વિધવા બહેનોના તો મનબુદ્ધિના લોકો માનસિક રોગો વિકલાંગોની પર તમે સાથે રહેજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાડાના નામો પ્રભુ એ તમે નાશ કરજો પ્રભુ. તમારા સેવક અને સેવિકાનું મકાન વેચાઈ જાય પ્રભુ પિતા. વિદેશ જવાના માર્ગો ખુલ્લા થાય, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, અને પ્રભુ કોર્ટ કેસમાંથી છુટકારો મળે. પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્રણ પાણી આપજો, અને સાજે આ પરમંત્રી લેવા માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.